આજરોજ આ પત્રકાર પરિષદમાં મારી સાથે ઉપસ્થિત જિલ્લા આગેવાન ભારતસિંહજી પરમાર સાહેબ, અનુસૂચિત જાતિના પ્રદેશના મહામંત્રી એવા દિનસા, નડિયાદ શહેરના પ્રમુખ એવા હાર્દિકભાઈ ભટ્ટ, અમારા મહામંત્રી વિજયભાઈ, મહામંત્રી શ્રી ગોકુલભાઈ અને આપ સૌ પ્રેસના મિત્રો, આજરોજ આ પ્રેસ વાર્તા બોલાવવાનું મુખ્ય કારણ કે સ્થાનિક સ્વરાજના ઇલેક્શન અત્યારે સમગ્ર ગુજરાતમાં થઈ રહ્યા છે. એ પ્રમાણે અહીંયા ખેડા જિલ્લામાં પણ 9 જિલ્લા તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયત, 4 નગરપાલિકા અને 1 મહાનગરપાલિકાના ઇલેક્શન વર્તમાન સમયમાં છે. છેલ્લા ઘણા સમયથી આ ઇલેક્શન ડિક્લેર થયા પછી ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરી અને છેલ્લી 11 તારીખ સુધી ફોર્મની ભરવાની પ્રક્રિયા હતી. આ 11 તારીખ ફોર્મ ભર્યા બાદ અનેક વિસ્તારોમાં અમારા તાલુકા પ્રમુખશ્રીઓ, કાર્યકર્તાઓ દ્વારા અનેક રજૂઆતો આવી, ફોન આવ્યા કે જે ઉમેદવારો છે અને જે દરખાસ્તદારો છે કે ટેકેદારો છે એ લોકોને ડરાવવામાં આવી રહ્યા છે, ધમકાવવામાં આવી રહ્યા છે અને એ લોકોને હેરાન કરવામાં આવી રહ્યા છે કે કોઈ પણ રીતે તમે ઉમેદવારી પત્ર પાછા ખેંચો. ટેકેદારો હોય, દરખાસ્તદારો હોય, એ લોકોને પણ ધમકાવીને ટેકો કે દરખાસ્ત કરી હોય તો એ ટેકેદાર કે દરખાસ્તને પોતાની અરજી આપીને ફોર્મ પરત કરવા ખાતર, રદ કરવા ખાતર મહેનત ભાજપના તાનાશાહ લોકો દ્વારા થઈ રહ્યું છે. આજ રોજ જ્યારે આ ફોર્મની તપાસણીની તારીખ હતી ત્યારે અમારા મહીજ, ખેડા તાલુકાના મહીજની જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર જે એસટી અનામત હતી એના ઉમેદવાર રમણભાઈ તડવી, એમનો ગઈકાલે અમારી સાથે સંપર્કમાં હતા ત્યારે રાતે 12 વાગે કોલ આવ્યો કે અમારા ત્યાં 10 થી 12 ભાજપની ગુંડા લોકો અમારા ઘરે આવ્યા છે અને અમારા ઘરની બહાર 10 થી 12 ગાડીઓ બીજી ઊભી છે અને અમારી પર પ્રેશરાઇઝ કરી રહ્યા, તમે કોઈ પણ રીતે આ ફોર્મ પરત ખેંચો એટલે તમે તત્કાલ મને અહીંયાથી લઈ જવા માટે વ્યવસ્થા કરો. એટલે અમારા ત્યાંના સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે વાત કરી અમે લોકોએ ત્યાં સાધનની વ્યવસ્થા કરી અને એમને સુરક્ષિત સ્થળે અમે ખસેડ્યા હતા. ત્યારબાદ રાતે 2 વાગે કોલ આવ્યો કે આ જગ્યા પર સુરક્ષિત સ્થળે ખસી ગયા છે અને એમની સાથે વાત પણ થઈ. ત્યારબાદ સવારમાં જે જગ્યાએ હતા ત્યાંથી એમના દીકરા તેમને મળવા આવ્યા અને મળ્યા પછી એ એમને એવું કીધું કે અમે લોકો ફોર્મ તપાસણીનું છે તો અમે જઈને પાછા આવીએ છીએ. અને ત્યારબાદ અમારા કાર્યકર્તાઓ ત્યાંના સ્થાનિક જે તાલુકા પ્રમુખ છે એમને કોલ કરતા એમનો ફોન બંધ આવ્યો અને એના અડધો કલાક બાદ આ ગુજરાતમાં લોકશાહી છે અને લોકશાહીનો આ પર્વ છે જેને સમૃદ્ધ લોકશાહી બનાવી હોય તો ઉમેદવારોને લડવાની તક મળવી જોઈએ અને મતદારોને પોતાના મતાધિકારનો હક મળવો જોઈએ. પણ મહેમદાવાદ તાલુકાના ધારાસભ્ય અને પૂર્વ ત્યાંના કેબિનેટ કક્ષાના મંત્રી એવા અર્જુનસિંહની સાથે આ રમણભાઈ તડવી જે અમારા કોંગ્રેસના ઉમેદવાર હતા એમને બેસાડીને એમની ગાડીમાં 50 થી 60 લોકો અન્ય ગાડીઓમાં બેસીને ત્યાં મામલતદાર કચેરી મહેમદાવાદ ખેડા આવ્યા અને આજે તો ફોર્મની તપાસણીની પ્રક્રિયા હતી તો ફોર્મ તપાસની પ્રક્રિયા પૂર્ણ નથી થઈ ત્યાર પહેલા એક તો તપાસની પ્રક્રિયા પૂર્ણ થાય એટલે માન્ય ઉમેદવાર જેના ફોર્મ મંજૂર થયા હોય એનું એક લિસ્ટ બહાર પડે કે આટલા માન્ય ઉમેદવારોને ફોર્મ મંજૂર થયા છે. પણ આ બધી પ્રક્રિયા પૂર્ણ થયા પહેલા જ ત્યાં આગળ આ ધારાસભ્યશ્રી અને અન્ય ગુંડા લોકો એમની સાથે જે હતા ભાજપના તાનાશાહ લોકો, એ લોકો આ ઉમેદવારને લઈને પ્રાંત કચેરી પહોંચ્યા અને પ્રાંત કચેરીમાં જઈ અને એમનું ફોર્મ ત્યાંથી પરત ખેંચ્યું છે. અમે લોકોએ તત્કાલ અમારા કાર્યકર્તાઓના ફોન આવ્યા એટલે અમે સ્થળ પર, હું અને માન્ય ભારતસિંહજી સ્થળ પર ગયા પણ ત્યાં સુધી એ લોકો ત્યાંથી નીકળી ગયા હતા. અમે પ્રાંત સાહેબની રૂબરૂ મુલાકાત કરી અને એમને જણાવેલ કે આ ફોર્મ પરત કેવી રીતે ખેંચાય. જ્યારે આજે ફોર્મ તપાસણીની પ્રક્રિયા છે, હજુ માન્ય ઉમેદવારોના ફોર્મ મંજૂર પણ નથી થયા અને મંજૂરનું લિસ્ટ પણ બહાર નથી પડ્યું તો આ ફોર્મ પરત કેવી રીતે ખેંચાય. તો એ બાબતે અમે ચોક્કસ કાયદેસરની લડત લડીશું અને અપીલમાં પણ જઈશું. એના સિવાય અત્યારે હાલની પરિસ્થિતિમાં અલગ અલગ સ્થળોથી અમારા ઉમેદવારોના ટેકેદારોને ડરાવવાનો, ધમકાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. હમણાં વાત કરું મહેમદાવાદની તો મહેમદાવાદ નગરપાલિકામાં એક અમારા ઉમેદવાર ત્યાં
ઉમેદવારી કરવા ગયા 11 તારીખે. તો ઉમેદવારી કરવા ગયેલા ઉમેદવારને ત્યાંની નગરપાલિકાના ઓફિસમાં પૂરી દેવામાં આવ્યા. મારી પાસે એના વિડીયો પણ છે. નગરપાલિકાની ઓફિસમાં અડધો કલાક આ ઉમેદવારને પૂરી દેવામાં આવ્યા અને તેના પટ્ટાવાળાએ બહારથી લોક કરી દીધું. અને જ્યારે એનો સમય પૂર્ણ થયો ફોર્મ ભરવાનો, એના બાદ એમને લોક ખોલી અને બહાર કાઢવામાં આવ્યા. એટલે આ સુશાસનની વાતો કરતા ભાજપના તાનાશાહ લોકો આ લોકશાહીનું સરેઆમ હનન કરી રહ્યા છે. લોકોને બંધારણથી મળેલા હક મતાધિકારનું પણ હનન કરી રહ્યા છે. એટલે જોવાનું રહ્યું કે જનતાએ આ સંઘર્ષના સમયમાં જ્યારે કોંગ્રેસના કાર્યકર્તા હોય, આગેવાનો હોય લડી રહ્યા છે, તો જનતાએ પણ સમજવાની જરૂર છે કે આ બિનહરીફ બેઠકો કરી લોકોના મતાધિકારને છીનવી રહ્યા છે. એવા લોકોને મત આપી તમારો મત બગાડશો નહીં. જો એમને સુશાસન કર્યું હોય, સારી વ્યવસ્થા ચલાવી હોય, તો આવી રીતે બિનહરીફ કરી અને બેઠકો મેળવવાનો પ્રયાસ ના કરે. જનતા એમને ખોબલે ખોબલે મત આપે, પણ એમને કોઈ એવા વિકાસના કાર્યો કર્યા નથી. માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કર્યો છે. અને ભ્રષ્ટાચાર કર્યો એટલે એમને અત્યારે મોંઘવારી હોય, બેરોજગારી હોય, અનેક પ્રશ્નો છે, એ જનતા સામે સીધી રીતે જઈ શકવાના નથી, એમને ખબર છે. અને જનતા આ વખત 100% એમને જાકારો આપશે. ત્યારે આ વાતથી એ લોકો ચેતી ગયા છે. એટલા માટે જ અનેક તંત્ર, પોલીસ તંત્રનો અને એમના કાર્યકર્તા ગુંડાઓનો ઉપયોગ કરી અને અમારા ઉમેદવારો હોય, ટેકેદારો હોય કે કાર્યકર્તાઓ હોય એમને ડરાવવાનો, ધમકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પણ અમે લોકો તમને કહેવા માંગીએ છીએ, અમે કોઈથી લડવાના નથી. અમે લડવાના છે અને અમે જીતવાના છે, એ નક્કી છે. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.